આજે આપણે ધોરણ 4 સ્વ અધ્યયન પોથી ભાગ 2 એમાં ગણિતનું ચેપ્ટર છે ભોપાલનો પ્રવાસ એ જોવાનું છે, જેના પેજ નંબર 29 છે. કઈ બસમાં ટિકિટનો દર સૌથી વધારે છે? જવાબ છે ડિલક્સ એસી બસ. તમારે જે છે એ આખા જ વાક્યની અંદર જવાબ લખવાનો છે કે ડિલક્સ એસી બસમાં ટિકિટનો દર સૌથી વધારે છે. એવી જ રીતે એના પછીના બે પ્રશ્નના જવાબ પણ આપેલા છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, બધા ડિલક્સ એસી બસમાં મુસાફરી કરે તો કેટલા રૂપિયા ચૂકવવા પડે? પૂરા વાક્યમાં જવાબ લખશો 342 રૂપિયા. અને ત્યાર પછીનો જવાબ છે પાંચમાનો 234 રૂપિયા. પ્રિયાને દાબેલી અને તેના ભાઈને વડાપાઉં ખાવા હોય તો કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? બંનેનો સરવાળો. દાબેલી 20 રૂપિયા અને વડાપાઉં 25 રૂપિયા. બરાબર જવાબ આવશે 45 રૂપિયા. એવી જ રીતે પ્રિયાનો ભાઈ અને તેના માતા પિતાની જો ભેળ ખાવી હોય તો કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો 30 રૂપિયા જે છે એ પર પ્લેટ ભાવ આપેલો છે, અને 3 પ્લેટ લઈએ તો 30 તેરી 90 રૂપિયા. ત્યાર પછી ત્રીજો અને ચોથો જોઈ લઈએ. પ્રિયાના ઘરના બધા સભ્યો જો ફ્રૂટ ડીશ ખાય તો કેટલા રૂપિયા ચૂકવવા પડે? પર પ્લેટ ફ્રૂટ ડીશનો ભાવ છે 45 રૂપિયા ઇન્ટુ 4, એટલે જવાબ આવશે 180 રૂપિયા. અને ત્યાર પછીનો છે, પ્રિયાની માતાને 2 આઈસ્ક્રીમ અને પિતાએ 3 બરફના ગોળા લીધા. તો સૌથી પહેલાં આઈસ્ક્રીમ અને બરફના ગોળા છે એને ગુણીને જવાબ લઈ લઈએ 2 અને 3 વડે, અને એ બંનેનો જે જવાબ આવે એનો સરવાળો કરવાનો છે. પ્રિયાનો ભાઈ એક વસ્તુની એક ડીશ ખરીદે છે તો કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડશે? પ્રિયાના ભાઈએ બધી ડીશ ખરીદેલી છે, એટલે બધી જ ડીશના જે ભાવ છે એનો ટોટલ કરીએ તો જવાબ આવે 175 રૂપિયા. અમદાવાદથી વડોદરા જવા માટેના 2 રસ્તા છે. નીચે પ્રશ્ન આપેલા છે, એના જવાબ આ પ્રમાણે છે. 110 કિલોમીટર, 78 કિલોમીટર, 67 કિલોમીટર અમદાવાદથી નડિયાદ. અને પાંચમાનો જવાબ છે, અમદાવાદ, નડિયાદ, આણંદ અને વડોદરાવાળા રસ્તે જવાથી વધુ સમય લાગશે 2 કલાક ને 27 મિનિટ. ત્યાર પછી પાંચમા પ્રશ્નનો પહેલાનો જવાબ છે બપોરે 2 વાગે, બીજાનો જવાબ છે બપોરે 2:30 વાગે, ત્રીજાનો જવાબ છે સવારે 10 વાગે, ચોથાનો જવાબ છે સાંજે 7 વાગે, અને પાંચમાનો જવાબ છે 270 બસો ઊભી રહે. નવ્યા, પાર્થ અને નેહા સાસણ ગીર ફરવા ગયા તો એણે કેટલી સંખ્યા જોઈ? ઉપર આપેલું જ છે, એના ટોટલ જે છે એ કરીને અહીંયા લખવાના છે. 98, 49 અને 89. સાતમાનો જવાબ છે ડી 410. આઠમાનો જવાબ છે 910 ડી. નવમાનો જવાબ છે શ્રેયાએ 17 × 5 પેન્સિલ એટલે 85 રૂપિયા, ગોપાલે 15 × 6 એટલે કે 90 રૂપિયા. અને ત્યાર પછી જે છે એ તફાવત શોધવાનો છે, એટલે 90માંથી 85 બાદ કરીએ તો 5 રૂપિયા વધારે ગોપાલે ચૂકવ્યા હશે. અતુલે 6 બોલપેન ખરીદી તો અને દુકાનદારે 108 રૂપિયા આપ્યા, તો બોલપેનની કિંમત જે છે એ કેટલી હશે? અહીંયા એનો ભાગાકાર કરો એટલે તમને જવાબ મળી જશે. ત્યાર પછીનું જોઈએ. અલ્કેશ 1 કલાકમાં 18 કિલોમીટર સાયકલ ચલાવે છે તો તે 4 કલાકમાં કેટલા કિલોમીટર સાયકલ ચલાવશે? બંનેનો ગુણાકાર કરો એટલે જવાબ મળી જશે. 1 9માં 15 મિનિટમાં 4 કિલોમીટર તરે છે તો 16 કિલોમીટર તરવા માટે કેટલો સમય લાગશે? 4 કિલોમીટર 15 મિનિટમાં તરે છે તો 16 કિલોમીટર માટે કેટલી? ચોકડી ગુણાકાર કરીને તમે એનો જવાબ મેળવી શકશો. એક બસ 3 કલાકમાં 147 કિલોમીટર અંતર કાપે છે તો બસ દરેક કલાકે કેટલું અંતર કાપશે? 3 કલાકે 147 કિલોમીટર, તો 1 કલાકે કેટલું? ચોકડી ગુણાકાર. 14મું, પાણીની 1 બોટલમાં 200 મિલી પાણી સમાય તો 5 બોટલમાં કેટલું સમાય? 200 × 5 એટલે 1000 મિલી બરાબર 1 લીટર. આશા 450 મિલી દૂધની 2 થેલી ખરીદે છે અને તેને 3 વાસણમાં એકસરખી રીતે ભરવાનું હોય તો કેટલું દૂધ સમાય? પહેલાં તો 450ની 2 થેલી ખરીદે છે એટલે બંનેનો ગુણાકાર કરીને ટોટલ 900 મિલી જવાબ આવે, અને એને ભાગ્યા 3 કરો એટલે જવાબ મળી જશે. ત્યાર પછી ખૂટતા અંકો જોઈ લઈએ. 0, 8 અને 86 લખીને એનો સરવાળો કરીએ. વધી આવતી હોય ત્યાં વધી મૂકવાની રહેશે. અંક 3, 4 અને 9નો ઉપયોગ કરીને શક્ય તેટલી બધી જ સંખ્યા બનાવવાની છે.
અંક 4, 0 અને 3નો ઉપયોગ કરીને નાનામાં નાની ને મોટામાં મોટી સંખ્યા બનાવીને તેમાંથી બાદ કરવાની છે. આડી ચાવી અને ઊભી ચાવીની મદદથી ખાલી ખાનાના અંક ભરવાના છે. પાછળ જે છે એ આડી ચાવીને ઊભી ચાવી આપેલી છે અને આ ગુણાકાર કે સરવાળા કે જે કંઈ પણ આપેલું છે, ગુણાકાર, સરવાળા, બાદબાકી ને ભાગાકાર, આ 4 આપેલું છે. તે ચારેયથી જે છે એ આ ભરવાનું છે. પેજ નંબર 36 ઉપર આડી ચાવીને ઊભી ચાવી આપેલી છે. ત્યાર પછી વિકલ્પ છે. પહેલાંનો જવાબ છે બ 75, બીજાનો જવાબ છે ડ 140, ત્રીજાનો જવાબ છે ક 8, ચોથાનો જવાબ છે બ 44 અને પાંચમાનો જવાબ છે ક 256. ત્યાર પછી પ્રવૃત્તિ આપેલી છે. તમારી શાળાના બાળકોની પહેલાં તો સંખ્યા નોંધવાની છે. મેં અહીંયા એક સ્કૂલના બાળકોની સંખ્યા લખેલી છે. તમે તમારી શાળાના બાળકોની સંખ્યા લખીને એનો ટોટલ કરવાનો છે. પ્લસ 50 વિદ્યાર્થીને બેસાડવામાં આવે તો કેટલી બસો બોલાવવી પડશે. ત્યાં ભાગાકાર, ગુણાકાર, સરવાળા જે કંઈ પણ આપેલું છે તે કરવાનું રહેશે. બીજો અને ત્રીજો પ્રશ્ન અહીંયા આપેલો છે.